ગાઈસ આજે આડો વ્લોગ બનાવીએ છીએ. વ્યાનું આવી રહ્યો એ વ્યાનું શું કરે છે અને રુચિ શું કરે છે? જો મારી રુચિ એને છે ને ફુગ્ગા લગાવે છે કે આ બધું જમીન ઉપર આમથી આમ હલે નહીં ને વધારે એટલા માટે ગોળ્યું. શું લાવી મમ્મી તું? શું લાવી? સેલોના લાઈ મને આજે અલગ કલરના નહીં ગમતા. આના મંગાયેલા હતા જ મેં કીધું હવે આ વાપરીએ ને. અચ્છા એમને એ વખતે એવું હતું કે બ્લેક છે મને હું બ્લેક સમજી મેચિંગ બ્લેક મંગાયો તો પણ ઘરે આવી જોઈને તો વાઈ નીકળ્યા. આવું છે. ભાઈ તમે બધા જે કરો એ વ્યાન જો કેટલો મસ્ત એન્જોય કરે છે. મસ્ત રમે છે. હા પછી થાકી ગઈ બકા? હા થાકી ગઈ? થાકી ગઈ ને કેટલા ફુગ્ગાઓ ફાટી ગયા પણ તારું કામ ના થયું બતાય તો. કેટલા બધા ફાટી ગયા ત્યાં ફાટી ગયા લગાવેલા નીકળી જો ગયા લગાવેલો નીકળી એટલે ગયો. એક કામનો નથી મીનાબેને આપ્યો એ પણ મારી મીનાબેને મમ્મીએ એક કામનો છે પણ ફુગ્ગા કામના નથી. બે ઘોડીઓ આમથી આમ ટાઇલ્સની ઉપર નાક સરકી જાય મળે નહીં આમાં. એના માટે શું કરવું જોઈએ? પ્લીઝ સજેસ્ટ કરજો. આ લોકો થાકી ગયા છે. શું કહે છે મમ્મી? ટાયર આપણે ટાયરોની ટ્યુબ ના હોય આ હા. ગાડીના ને હા. ઈ એનાથી તમે નીચે લગાડી ખીલી એક નાખી દો તો ના ખસે. શું વાત કરે છે? આ તો હવે કરે કોણ? કોણ કરે? બોલો. તમારે પપ્પા કરવાનું. પપ્પાને કેવું પડે આપણે? પંચરવાળાને ત્યાં જઈને આટલું લઈ આવે તો હું ખીગડા મારે તો સોલ્યુશનથી ચોટાડી દેવાય. હા સોલ્યુશન છે પણ આ કોઈ હલે જો આ ફુગ્ગા હા એ તો હવે એને હુવાડ્યા પછી ખબર પડશે. ના એનો જીવ ભરી ગયો છે કારણ કે એની લોડી કંઈક વધારે ઘસી નાખી છે કોઈ કે. ઘસતા જ નથી એને ગરમ જ ડાયરેક્ટ કટકાથી લૂછી નાખવાની હોય. અચ્છા પણ આ પેલી ભાવના દેશમાં ગઈ છે આપણી આ કોકને મૂકીને ગઈ છે વર્ધીમાં. એટલે આમાં પ્રોબ્લેમ શું થયો છે મને એમ સમજાય તો? એને ઘસી આને ઘસવાની નહીં. એવું થાય એમ? પેલો તાર વાળો ખુચ્ચો હોય ને નથી કરતી ઘસી છે શું માં તો જીવથી વાલી છે લોડી તારો જન્મ નતો કર્યો. બનાવ્યું છે ખબર છે? ના મમ્મી શું બનાવ્યું જમવાનું? મમ્મી ભાજી પાવ મમ્મી પાઉં શેકી રહ્યા છે. પપ્પાની ખીચડી અને ભાખરી બનાવી છે. આજે મને એક જીમમાં એક ભાઈ કહે કે તમે વઘારેલી ખીચડી જ ખાવ છો કે તમે કહો વઘારેલી ખીચડી નહીં ખાતો હા મેનેજર જીમની હા. ઓ વાવનું કેવું જમવાનું આવે છે જોરદાર આવે છે એટલે તમને ખ્યાલ આવી ગયો એમનો? હા હા ઓળખી ગયા એમ તમને? મને તો એટલે એને ખબર જ છે જીમના મેનેજરને ખબર હોય ને અચ્છા વ્યાન આ બાજુ તો જો. વ્યાન જો બધા જ બોલાવે તને બેટા. વધી ગઈ એમને 1000 ફોલોવર વધી ગયા. શું વાત કરો હા પણ એનું જમવાનું સારું હતું સિરિયસલી. સારું હોય જમવાનું એ ડિઝર્વ કરે છે બકા. સારું હતું તો. હા મમ્મી રહી ગયા ટેસ્ટ કરવાનું હા. નેક્સ્ટ ટાઈમ મમ્મી ક્યારે ગયા? મમ્મી પરાઠા ખાઈ આયા. એમાં શું વાંધો? મેં સવારે કર્યું ને કર્યું હા બરાબર મેં બચાઈ રાખ્યું હતું હા પપ્પા વ્યાનુને રાખી રહ્યા છે કારણ કે મમ્મી અને રુચિ પાઉં બનાવવામાં બિઝી છે. હે ને વ્યાનું? એ વ્યાનું ફોન લેવા જાય છે નજીક આવું એટલે. દદ્દુનો લાડ્ડુ છે તું? દદ્દુનો લડ્ડુ? હા દાદા કેટલો બધો લવ કરે છે જો વ્યાનુને. આવ્યું છે બકા મોબાઈલ મૂક ને થોડીક વાર બકા. આવે શું મોબાઈલ આખો દિવસ બકા? મોબાઈલ કરતી જ નથી હા. આ તો મારા ઓડિયન્સના આટલા બધા મેસેજ આવ્યા છે હા. હું થોડુંક એ લોકોને કેટલા બધા મેસેજ આવ્યા? બહુ બધા આવી ગયા બેટા. બહુ જ બધા આવ્યા છે અને જેની કોઈ તો હું એવી જોઉં છું સમજુ છું હા ઇન્જેક્શન મને બહુ ડર લાગે હું રડી ગઈ છું 5000 રૂપિયા ખર્ચો થઈ ગયો હાથમાં વાગ્યો આમાં. આપે ને 8 દિવસથી લગાવવાના છે આવા આપીએ છે આટલું મને બીક લાગે. પણ તમે કયા દવાખાને ગયા હતા? આટલા બધું તમારે સાદી જગ્યાએ જવાનું હતું. પાંચમો ડોક્ટર છે આ પાંચમો? આ 3 દિવસમાં ઓ બાપરે બાપ. D3 ના ઇન્જેક્શન હશે ને ખૂબ તો ખાયા છે. D3 ના હશે તમારા ઇન્જેક્શન? એવું બોલતા હતા કે D3 બોલતા હતા? હવે ઇન્જેક્શન છે ને અહીંયા આપણે મેમનગર ગામમાં અપાઈ આવજો. 100 રૂપિયામાં આપી આપશે. હા બહુ વધારે રૂપિયા બીજા ડૉક્ટર જોડે તો 300-400 લઈ લેશે. રુચિ ભાભીને પૂછજો ક્યાં જવાનું ઇન્જેક્શન અપાવવા. એ તમને બધું કહેશે. જોઈ મરી ગયો કોણ મરી ગયું? જે અમે ઇન્જેક્શન લેવા જતા હતા ને એ દાદા મરી ગયા? હવે મરી ગયો. અરે બાપરે અમે જ્યાં જોડે ઇન્જેક્શન લેવા જતા હતા એ દાદા મરી ગયા. એ બિલકુલ બાપરે. આપણને મેં તો એક લગાવ્યો છે અડધું હું રડી ગઈ 1 ઘંટા સુધી આ ડોક્ટર સાહેબ મારા આમ જોવે કે 8 દિવસ સુધી કેમ લગાડ્યું એ આ જવારમાં બ્લડ આપ્યો ને હા. હું રડી હું 1 ઘંટા સુધી ભાઈ તમે આમનું દુઃખ સમજો. હવે બેનને D3 ઘટી ગયું લાગે છે. 8-9 વર્ષ છે ને એક્સિડન્ટ પછી મેં ઇન્જેક્શન નહીં લગાવ્યો મને બરાબર. બીક લાગે આવી બની ભાઈ આમની તો. કઈ વાંધો નહીં હિંમત રાખો થઈ જશે. આટલી ગોળી હું કેવી રીતે ખાવા? ઓર ડોક્ટરે કીધું છે કે આ 20 દિવસમાં નહીં ઠીક થાય તો MRI કરાવવાનું છે
અરે થઈ જાય તમારે બીજું કઈ પ્રોબ્લેમ નથી થઈ જશે બધું સારું નહીં, આ એમ નહીં થતો. હિંમત રાખો હિંમત નહીં હારવાની થઈ જશે હિંમત તો ભાઈ મારી મમ્મી જોડેથી લેવી પડે ક્યારે હિંમત હારે જ નહીં મમ્મી એ તો છે જ ને હા આપણી ડાયરીમાં એવો શબ્દ જ ના હોય ડાયરીમાં શબ્દ લઈ જઈશ તો નીચે વાગે ના પછી તને વાગશે પછી રોવું આવશે હા આ જો આ કેમ કાઢી નાખ્યું આ આવ્યું છે કે કોન્સેપ્ટ આપ બગા શું કરીએ એમ હા પપ્પા તો છે ને સીધા સુઈ જતા હતા પતે તો હું કઈ કોન્સેપ્ટ આપું ને પણ જો તો ખરા ઊંઘે એવો છે ભાઈ એવો આ સરસ ઊંઘતો તો ને વઢું છું એને અને ઈ જો નહીં વ્યાનું કેતા હા તમારો જમવાનો ટાઈમ ગયો મારો એટલે. જમવાનો ટાઈમ થઈ ગયો મારો જમવાનો ટાઈમ થાય ને એટલે એને ઈ જ કરવું હોય એટલે મારે ઓલવેઝ ફટાફટ જ ખાવાનું હે ને જો લવારી એટલું ઊંચું લાગે છે ને એને આ કેટલું ઊંચું ઘોડ્યું છે આ ચલો ચલો જમી અરે આ જ હતું નોર્મલ પેલું નીચું હતું જો ગાઈસ હમણાં મમ્મીએ બતાવ્યું એમ ફોરમ્સ કિચનમાંથી વાડસથી ક્યાંક રસોડું આવી ગયો છે શક્કરપારા અને આ ફરસી પૂરી ને એ ખબર શું શું બહુ બધું વસ્તુઓ છે ચેવડો છે ને સેવ ચકરી ચાખીએ હમણાં આપણે પપ્પા જમવા બેસી ગયા છે એટલે જમ્યા પછી થોડુંક ડેઝર્ટમાં ચાખીશું આપણે પપ્પા મમ્મી આવી ગઈ છે આજે ભાજી પાઉં બનાવ્યા ભાજી પાઉં બનાવ્યો છે આજે મસ્ત એમનું તો આ રીતથી જ છે. મારા માટે ભાખરી જીતલી પણ તમે એ જ ખાઓ છો બરાબર હા બાકી બંને બનાવ્યું હા ખાવ એવી મસ્ત છે ને એકદમ સરસ છે સરસ છે સરસ છે સ્ક્રન્ચી છે ચાખીએ આપણે બી ચાખીએ હમણાં. ચાખી જો મસ્ત બહુ મસ્ત છે સ્ક્રન્ચી છે સ્ક્રન્ચી જોરદાર ક્રન્ચી વાહ ભાઈ વાહ. બહુ મસ્ત ભાઈ સેટ ફોર ટુડે ડિનર મજા આવી ગઈ છે આજે એક નવી વસ્તુ છે અમારા ડિનરમાં જોડે જોડે આ એક ચકરીને બધું મમ્મી લાવી છે ફરસાણ સો ડિનરમાં થોડું થોડું ફરસાણ છે આજે યસ મજા આવવાની છે ક્યાંથી લઈ આવી મમ્મી બકા ફોરમ્સ કિચન માંથી અચ્છા આ તારે અક્ષિતા કહેતી હતી એ હા એ જ અચ્છા બરાબર બરાબર ચાખી તો જો કેવું છે ભાઈ આપણે ચાખીએ તો ખરા ખબર પડે ને ઘરે આ શક્કરપારા પૂરી બધું સોફ્ટ છે જય સોફ્ટ છે ચકરી વધારે સારી છે ચકરી અને ગળે શક્કરપારા તો બેસ્ટ અચ્છા એવું છે ધ્યાન ચકરી ખાઈ જો ધ્યાન ચકરી ખાઈ છે મારે તો એવું થશે ને કે આ તમે પતાઈ દેશો તો મારે ફરી વાર લેવા જવું કઈ વાંધો લઈ આવવાનું કાલે ફરી વાર ધ્યાન ચકરી ખા ફરી વાર જોડે લઈ આવીશ હવે તો મમ્મી ટાંકી લીધું ને હવે પોટર જ કરી દેવો ને પોટર થી જ આવી જાય ને હા હવે તો પોર્ટર થી આવી જશે યસ ભાજી પાઉં ડાયટ ચાલુ છે બસ થોડી ઇઝી ફ્રીલી થોડું ચાલુ છે ડાયટ રોજ રિલીઝ થાય છે તારે ડાયટ કાલે ઓ આવ માટે રિલીઝ થઈ ગયું હા પણ હવે શું કરીએ આ તો સરસ મમ્મી ફરસાણ લઈ આવીએ ફરસાણ કહેવાય શું કહેવાનું ફરસાણ ફરસાણ લઈએ ચાખ્યું આપને મને એક બે આપને મસ્ત છે એ શું છે શક્કરપારા મને આ બધા કરતા સૌથી વધારે શું સારું ખબર છે આ ભાજી પાઉં જે મમ્મીએ બનાવડાવ્યો છે પાઉં જે શેક્યા છે અમેઝિંગ વ્યાનો આવી બેટી તારે મમ્મી રુચિ ભાઈ આ ભર્યા પાવ્યું છે બગા સોરી ગરમ કરવું પડશે બગા ગરમ કરું છે પ્લીઝ હા તો કરી દઉં તને ખાતા ખાતા ઊભી કરું છું તો વ્યાન મારા હાથમાં છે એટલે થઈ ગયા હવે પપ્પા વ્યાનને રાખશે તમે શાંતિથી જમી શકશો યસ હવે હું ટેસ્ટ કરીશ ફરસાણ ગણો ચકરી ગણો શક્કરપારા ભલે હવે સોફ્ટ છે હજી નાઈસ મસ્ત છે આપણું મમ્મી આવું જ ભાવે વધારે તીખું નહીં વધારે મોડરેટ નહીં આવું આપણને આવે તો અનુકૂળ આપણા ઘરમાં તો આવું જ અનુકૂળ હોય છે અને એકદમ સરસ સોફ્ટ છે સોફ્ટ છે ભાઈ આ તો આપણે ટૂરમાં જઈએ ને કોઈ જગ્યાએ ફરવા જઈએ ને ફરવા જઈએ ને તો ત્યાં આગળ નાસ્તા લઈ જવા જેવા હા તો મજા આવે આ કઈ ગયું કઈ ગયું કઈ ગયું અને તાજું તો ખરા ને આપણે કદાચ કહીએ કે ભાઈ મારે આટલું જોઈએ છે લે મને આટલા ટાઈમે બનાવી આપ હા તાજું તાજું બનાવી હા હા આજે રેપ આવ્યું છે કટ થઈ ગયું છે આજે કટ થઈ ગયું છે આજે ભાગ પડવાનો એક આજે ભાગ પડવાનો છે આયુષી બી ખાશે યસ કંઈક અલગ છે ના રુચિ ચાખ્યું નથી પણ ટેસ્ટ કરો ડીપ તો સારી છે આયુષી ટેસ્ટ કર બકા કરો તો ટેસ્ટ તો કરતી નથી બકા તો આપ એને શું આપો ચટણી ચટણી
શું કહેવાય ને? ચટણી જ કહેવાય ને? ચટણી આપણી ભાષામાં ચટણી, ડીપ કહેવાય ડીપ. ડીપ કહેવાય, ચટણી કહેવાય. આજો Amazing. બહુ મસ્ત છે. વ્યાને કંઈ ખવડાવવાનું નથી. વાન ખાઈને આવ્યો પપ્પા આપણે બધાથી પહેલા. ડાયટ ફૂડ મળે ને તો રોજે ડાયટ કરવું ગમે હા, એવું છે food. પણ એકદમ મતલબ એવું લાગે છે ક્યારેક હમ બીજાના ડાયટમાં કે આપણે કંટાળી જઈએ. આ રોજે નવી નવી વસ્તુ મોકલે ને એટલે આપણને મજા બહુ આવે, મસ્ત છે. બહુ મસ્ત છે. હા. જોઈને જ ખાવાનું મન થઈ જાય. ને તું આ લઈ લે એટલે. સૌથી વધારે મહત્વનું છે આ છોકરાનો નેચર બી સારો હોય. પપ્પા આવે છે ને આપવા પેલું પહેલવાન. પહેલવાન, એનો નેચર બી સારો છે. જય કોઈ બી ધંધો ચલાવો હોય ને નેચર તો સોફ્ટ રાખવો જ પડે. સાચી વાત છે, મારો કેટલો સોફ્ટ છે. હા બહુ સરસ છે બગા. એકદમ soft. હશે છે સિરિયસલી સારો, અમારી બધી બ્રાઇડને કેટલું વેલકમિંગ એ જ હોય. એવું જ હોવું જ જોઈએ બગા. નેચર સારો જ હોવો. એ પપ્પા તોડી નાખશે જોજો. કશું ના તોડે તો તોડે હવે બીજું શું. મને શક્કર બરા બહુ ભાઈ, મને આપજો ને થોડાક. એ ચટણી બી મને જો આપણે બકા સોસ પેલો હોય તો શક્કર બરા બહુ સરસ છે. અને અત્યારે જ પતી ગયું. હા તું બીજું લઈ જાવ છે બકા, હવે તો ફોન કરીને જ મંગાવવાનું ને પોર્ટરમાં. હું ઘર માટે જ લાવી હતી, મારા માટે નહીં લાવી. શક્કરપારા તાર માટે રુચિ મેં એવું ના કીધું ચા માટે. આવે. ક્યાં જવાનું છે તું તો આ બધી? મારે ચા હું જઉં છું ને ચારધામ ત્યારે જવાની છું. બોલો ભાઈ કંઈ કેવું છે? કોઈ કમેન્ટ? પપ્પા કાલે આપણને મૂકીને પોતે જઈ જાય પરાઠા પાર્ટીમાં અને આવીને પાછી સવારે મને એવું કહે છે કે મને મૂકીને ખાઈ લીધું. બોલો હવે શું કહેવાનું? એમને મજા ના આવી એટલે અમને બધાને મૂકીને તું પરાઠા પાર્ટીમાં ગઈ. પણ અલા ત્યાં નહોતી મજા આવી. શું તમને મજા આવી કે ના આવી? પણ તમે તો અમને મૂકીને તો ગયા હતા જ ને. પેલો કયો લાલ છે પરાઠ તંદૂરી લાલ કુલચા લાલ હા કુલચા લાલ કંઈક છે. હવે આપણે કાયમ ભૂખ લાગી હોય એનું ખાતા હોઈએ ના ભાવે. એટલે એનો ટેસ્ટ ડિફરન્ટ હોય, આપણને ના ભાવ્યો હોય. ના પણ અને ક્વોન્ટિટી બી તું જોવે તો જાય કે છોકરા સમજાવવાના હાવ આમ પેલી ખબર આપણે ચટણી કાઢીએ છે બોલ એવી ડીશ. મખનીનું ને એ બધું ડીશ. મને તો મૂડ જ મરી ગયો તો. કોને કોને એવું થાય છે કે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ અને પછી પૈસા બહુ બધા લખ્યા હોય અને પછી એટલે આટલું જ આપ્યું આપણને, ક્વોન્ટિટી જીરીક જેટલી આવે. જાણે આપણને એવું લાગે કે આપણને છેતરી નાખ્યા. હા પાછા એ લોકો શું કે ખબર છે 5 જણને સર્વ થઈ જશે હા, અને આમ ક્વોન્ટિટીમાં આવે ને એટલે ખબર પડે આ તો 3 ને એમ થાય એવું નથી. ગડબડ થઈ જાય. એના કરતાં અનલિમિટેડ ડિનર સારું, ખાઈ લેવાનું શાંતિથી. પનીર ટિક્કા અનલિમિટેડમાં જઈએ એટલે ભૂકા કાઢવા મળે. બાર્બીક્યુ પનીર એ મારું સ્પેશિયલ છે. મારે 10 દિવસે એકવાર ખાવા જોઈએ. ક્યાં આગળ તો ભૂખ લાગી. ભૂખ લગી એમાં, ભૂખ લગી એમાં મારા પપ્પા ઓલવેઝ મારી મમ્મીને લઈ જાય, એમને ત્યાં આગળ બહુ ભાવે છે. પનીર ટીક્કા ખાય છે. પનીર ટિક્કા ખાય. પનીર ટિક્કા જ ખાવાના. હા. ચૂચૂ નાન મંગાવવાની. પપ્પા ચૂરચૂર નાન મંગાવે હમ, હું એ મંગાવું. 2 જણ વચ્ચે એક ચૂચૂ નાન મંગાવવાની. વાહ. પ્લેટર હા આખી પ્લેટર તો ના ખવાય. 2 આવે એમાં. અરે ડાયટ છે, શક્કરપારા ખા ના કરીશ. સારા બાપા બહુ ભાયા છે એટલે કહું છું. એટલે બહુ ભાઈ બહુ એટલે નહીં ખાવાના. ખલાસ થઈ જાય ત્યાં સુધી ખાવાનું. કાલ માટે કંઈક તો રહેવા દે કે એમને પણ એક જ દાડો બધું એક જ પતાવી દે. દિવસ પોતે દે. પણ તમે ચાખ્યા ને પપ્પા કેવા સાચું કહે છે. બરોબર છે, પણ ચાખવાના હોય ને કે પેટ ભરવાનું ના હોય ને. કઈ વાંધો. દાદા જો કેવું કહે છે હા સાંભળ્યું છે મેં આનું. એવું કે દાદા શું કે એટલે મને ચકરી તો આપ. મેં તો ચકરી ચાખી ને લાવ રુચિ એ થોડીક આપી. નહીં હું 2-3 ખાઈ જાઉં. તને નહીં કહેતો હવે. 2-3 તો 8-10 ખાને મને શું વાંધો છે. જો સૌથી નાની જોઈએ. આવી છે રેપ કેવું છે? બહુ મસ્ત. રેપ બી જોરદાર છે. આયુષી આવું ડાયટ કરવા મળે ને તો કરી લઉં કે તો હું રોજ કરું કે એટલે થશે જ હવે હું તો કરીએ ત્યાં કરીએ જ છે તો તાર જોઈએ ગયા છે ને આપી જશે પેલો ઓફિસ આવીને. વધારે મજા આવે નહીં ઓર્ડર કરી લેવાનું તારે તો આપી જાય. સવાર ને સાંજ 2 ટાઈમ આપી જાય એટલે આયુષી ડાયટ થઈ જાય. આયુષીને આદિત્યને મોકલી દેવાનું. પણ એકચ્યુઅલી એક બાઉલમાંથી 2 જણા બી ખાઈ શકે એટલી ક્વોન્ટિટી હોય છે. બરોબર છે, પણ આ તો પછી બપોરે ભૂખ લાગે બીજું કંઈ ખાઈ જાય. હા એ તો એવું થાય. ના એવું ના ચાલે, એ વાત બરાબર. શું છે એની મારા ઓફિસ બાબુને? હોય આયુષી એની જગ્યાએ હોય એટલે 2 અલગ અલગ મંગાવીને ખાઈ લેવાનું. મેળ ના પડે. શું છે બાબુને?
શું છે વ્યાનું તોફાન કરવા છે. જોવે છે બધું હા એ વ્યાન બાને ભાજી ભરતા જોવે છે ચમચીમાં. હવે નજર સખત મલાવા માંડ્યો છે હવે સોલિડ તો ઇવન તું એ પહેલા મારી રૂમમાં આવે ને સવારે તો આમ જોવે કે હું ક્યાં આવ્યો છું પછી એને એમ તક ના તો બા દાદાની રૂમમાં આવે. હા આમ અલગ જો બાની રૂમમાં જાય ને તો બાને પેલા રૂમ જોઈ લેશે પછી બા જોડે હસશે. ટીવી જોશે. પછી ટીવી જોશે બાની રૂમમાં. એને ખબર કે ટીવી અહીંયા ઉપર જ છે. હા. તો જોજો હો. બેન, જય તમે એકલા જ બોલો એવું થોડી ચાલે. મારી સામે એમ કરો. જોવે છે જય શ્રી રામ. હમણાં કરશે. જય શ્રી રામ. ક્યાં છે જે ભગવાન ક્યાં છે? જય શ્રી રામ. ક્યાં જોવાનું વ્યાનું? રમવામાં જ પડે છે. એ ડાન્સ કરવો છે અત્યારે. નકર તમારા આમ તરત જ જોવે. બોલો જય શ્રી રામ. હે હનુ ક્યાં છે? હનુ એવું દાદા છે ક્યાં પાછું છે? બધું. ચારો સાંભળે છે ને કે આ ચકરીને બધું સારું છે એને ખાવું છે એને કે આ બધા મને મૂકીને કેમ ખાય છે કે હા વ્યાન હનુ દાદા ક્યાં છે? એક દીદી એવું કહે છે કમેન્ટ જો પલા. વ્યાનની સાયકલ તો બંધ જ નહીં થતી હા સિરિયસલી પણ બીજું બધું તો આપણે ચાખ્યું જ નહીં બીજું બધું ચાખ્યું જ નહીં આપણે મને ખર્ચી પૂરી લો ભાઈ ચાખો મારો ફેવરેટ ચેવડો છે યલો અત્યારનું ના અત્યારે નહીં તોડો મારો ફેવરેટ આ બીજું બધું આપણે કાલ ચાખીશું ભાઈ અત્યારે આટલું ચાખી દીધું બહુ થઈ ગયું તો મને એવું લાગે આનાથી જ પેટ ભલે એક મને આપ ખાલી ચાખતો બહુ જ સોફ્ટ અને બહુ જ પોચી છે એકદમ અમેઝિંગ આહા પોચી છે એકદમ રૂ જેવી નહીં મસ્ત છે હો. વ્યાન આ પતી જ જશે હું જોઉં ને એની પહેલા બધું પહેલા પતી પતી જશે વ્યાન ફરીવાર લાવવું પડશે. બધા લાવવું પડે ખાઈ લેવાનું એ વ્યાન પાવર આવી ગયો શું કરું પપ્પા ચડ્ડી ઊંચી કરે છે. ચડ્ડી હવે આને ચડ્ડી ઉતરી ગઈ છે ઊંચી કરવાની છે એટલે ઓછા કૂદકા મારતો હોય તો ભાઈ આની ચડ્ડી ઉતરી ગઈ આવા છોકરાને એવું કરે છે બધા એવું કરે મધી કરે મને ટામેટા બહુ ગમે છે ને ના એટલે ના ટામેટા એવું નહીં જો 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 આવું કરે છે પછી ઉતરી જ જાય ને ચડ્ડી બેટા બધી કેલરી બંધ થઈ જાય આપણી છોટું કઈ વાંધો નહીં કહી દે કઈ વાંધો નહીં કહી દે ક્યાં લઈ જાય છે બકા ક્યાં લઈ જાય છે મેચિંગ કરો ત્રણે જણ. હા જો ત્રણનું મેચિંગ છે ભાઈ આજે પિયા દે ગઈ ને મેચિંગ મેચિંગ વાર તો શુક્રવાર હોય એટલે રેડ જ હોય. હા મમ્મી તો કલર વાર પ્રમાણે જ કપડાં પહેરે છે હા અમાર તો જે હોય હાથમાં આવે આપણે ચાલે ભાઈ મારે વાર પ્રમાણે જ પહેરવા જોઈએ. હવે પેલો ચેવડો ખોલતી નહીં બકા હવે કાલે જ ચાખશું આજે તો કાલે કાલે હવે નહીં આજે 2-3 વસ્તુ ચાખી પર બધી વસ્તુ સારી છે ઓલ ઓવર સારું એ કાઢ્યો ફોટો. બાદ દેખાય છે. એ ફોટો કાઢ્યો બહાર કાઢ્યું એ હા થોડો ગુચ્ચો જ રહી જાય હા હવે એને ખાવાનું હશે ને એનું ખાવાનો ટાઈમ થઈ જશે ને થોડીક વાર બસ પછી હવે એનું બનાવી દઈશ હું ખાઈ લઉં એટલે એનું બનાવીશ પછી વ્યાનું ખાશે હા વ્યાનું આજે શું ખાશે વિચારવું પડશે મારે શું ખવડાવીશ આજે હું એને કાલે શું ખવડાવ્યું તું એ આજે કાલે રાગી ખવડાવી હતી એને એ 2-3 જણા પૂછતા હતા રાગીમાં શું મિક્સ કર્યું હતું રાગીમાં કશું જ નહીં વોટર ગરમ પાણી અને ઘી થોડુંક એમાં રાગી શેકી નાખ્યું હતું બરાબર તું ભાઈ ગાજર કહેતી હતી ને ના ગાજર તો સવારે ખીચડીમાં ખીચડીમાં હતું ઓકે ઓકે સવારે ખીચડીમાં ગાજર એટલે શું કે થોડું ન્યુટ્રિશન વેલ્યુ એની વધી જાય બરાબર બરાબર કે રાગીમાં કશું મિક્સ નથી કરતા એમ. અચ્છા એ ખાઈ લે છે તો ખાય છે થોડું થોડું ખાઈ લે અને એની માટે પેલો ગોળ લાયા છીએ અમે કયો ગોળ ઓર્ગેનિક ઓર્ગેનિક. બિલકુલ શુદ્ધ દેશી ગોળ એમ. એટલે કાંકરીક જેટલું નાખી દેવાનો એકદમ માઇનોર કે એને થોડીક ફ્લેવર આવી જાય એટલે આવું જો બધું કશું ના નાખીએ ને સેજે ટેસ્ટ વગરનું તો મોઢામાં જ નથી નાખતો. તો તું મને એવું ખવડાવતી હતી ટેસ્ટ વગરનું હા અને હું ખાતો તો ટેસ્ટ વગરનું
ના તમને બી નાના હતા ત્યારે મમ્મી એવી રીતે જ ખવડાવતું યાર હું આ બધાને શૂટિંગ કરું છું ને તેમાં હું તો રહી જ જઉં છું સો ના ધીમે ધીમે એવું કંઈક વ્યવસ્થા કરીશું કોઈ સ્ટેન્ડમેન્ટ લાવવું પડશે કે આપણે ડાઇનિંગ ટેબલની જેમ એની જાતે જે આમ કરીએ ને એટલે જાતે ફરી જાય એવું મળતું હશે ક્યાંય ગિમ્બલ આવે છે એના માટે શું કરવાનું આપણે જોઈ આવે છે સેન્સર વાળું એ સેન્સર તો આમાં બી છે ફેસ ટ્રેક થાય ને એ બધું થાય હા પણ એ ઠીક છે ગિમ્બલ વાળું આવે છે પણ એ એવું જ થાય જો કે પણ આપણે તો સાદું લાઈશ તો આપણે તો ખરે જો ખબર છે હા એ વાત સાચી હા આ કલાકાર શું કરે જો આ જો એમ પિયા જો વાતો કરે છે એ કલાકાર વ્યાન એ વ્યાન એ એ રમી રહ્યો છે આયુષી જોડે અડધું જેવું ખાતું નીચે ટી-શર્ટ હશે એની કદાચ આમાં હું જોઈ લઉં હશે ને એને ઊભી રહે એને ખવડાવવું જ છે એટલે ચેન્જ નથી કરવી શું થયું હશે ત્યાં પેલો. વ્યાનું માટે કેળા દાડમ લાવવાના છે કેળા લાવવાના છે પછી દાડમ તો વસ્ત્રાપુ મમ્મી પહેલા તો મેં- મારો નાની કેરી લેવા હા દાડમ તો મેં ઓર્ડર કર્યા છે પણ મારા ઘરે ભૂલથી એડ્રેસ ત્યાંનું લખાયું તો ત્યાં જતા રહ્યા હા રવા દો તો રહેવા દો અમે રાત્રે આંટો મારવા જઈએ એટલે લઈ આવીએ હમણાં નીકળીએ જ આ બપોર ભૂલથી બિગ બાસ્કેટ કર્યું ને તો આ એડ્રેસ સિલેક્ટ નહીં થતું હોય ને તો ઓટોમાં પેલું સિલેક્ટ થઈ ગયું તો ત્યાં જતા રહ્યા કઈ વાંધો નહીં. હા કેળા લેતા આવો કેળા લઈ આવો કેળા વ્યાનું કાશે ત્યાંનું ખાશે ભાઈ કેળા લઈ આવો બસ મમ્મી હવે એટલું તું મંડી પડી છું બકા પપ્પા સાંભળી જશે માપમાં હોય સારી છે એટલે એનો મતલબ ખાખા કર મારા પપ્પા આવશે હા કહેવા તમે બધા બી આવું કરો છો છુપાઈને ખાઈ લો છો તમારા હસબન્ડથી પપ્પા કે મારા માટે મંગાવ્યું તો તારી માટે મંગાવ્યું તો ઘર માટે મંગાવ્યું હું છે ને પહેલા પપ્પા એમ કે શરીર વધી જાય બહુ નહીં ખાવાનું એટલે મને શું કરે ખબર છે મને બટાકા વડા બહુ ભાવે ને એ બી રાયપુરના હો મને હું બીજા જલ્દી ના ખાઉં તો રાયપુરના ભજીયા લીધા હોય ને આયુષી સાંભળે છે ને તે પપ્પા મને છે ને ગણી 3 જ આપે તું અમને કહેજે કે એને કહેજે અમને તો ક્યાં આ બાજુ એટલે તો બધા આપે, પણ બોલ આવું કરે ખાવા ના દે પછી ત્રણ જ ખાવાના એમ એટલે વજન ના વધી જાય હું પણ એવી ને કે પપ્પા લઈને આવે ને અંદર ખાલી કરે ને ત્યારે જો બાબા બે બહાર આવે તો ખબર પડે ને કેટલા ખાધા આ પહેલેથી જ મમ્મી તો આવું કરે છે અત્યારે પપ્પા ગયા તરત ચકરી એક ખાધી ને હજુ એક બે ખાશે ના આવે. ના શક્કરપારા તો કેવું થયું પતી જ ગયા એક જ વાર એક પતી જ ગયા અને આ ચકરી છે શું નામ જો એક્ઝેક્ટલી નામ તમને બતાવી દઉં ગાઈઝ ફોરમ્સ કિચન મસ્ત છે વસ્તુ સારી હોય છે એની મજા આવી ગઈ અક્ષરાને કહેજે થેન્ક યુ હા કહીશ સારી જગ્યાનું આપણે સજેશન આપ્યું ફોન કરીને કહીશ અને પેલો તો એવો મંડ્યો છે વ્યાનું તો ફિયાના વાળ ખેંચે છે ચીસમ ચીસી કરે છે બધું જ જાણતી હોય બોલ મેં કહ્યું આવી ફ્રેન્ડ હારી ભાઈ આ જે ડિશ છે બાને તૈયાર થઈ ગઈ છે ઘણા બધા લોકો એવું કહે છે કે તમે બાને લેટ જમવાનું આપો છો તમે જમી લો પછી પણ મારા બા છે ને 4:30, 5, 6 વાગે ચા ખાય ચા નાસ્તો કરે એટલે એમને ઓલરેડી 9, 9:30 પછી જ ખાવાની ટેવ છે સો એટલા માટે થોડું મોડું જ આપીએ છીએ અને બેડ રેસ્ટ ઉપર હોય ને એટલે ભૂખ બી એમને નોર્મલ સી જ લાગતી હોય છે હા, એટલે બહુ બા ના bed rest ખાઈ ઉપર છે. શકે. ઘણી વાર તો સાંજે ના જ પાડે છે પણ આજે ના પાડી હતી પણ આ ભાજીપાઉં છે ને એટલે મોકલીએ હા હા બોલાય પેલી ના આપી આવે હા કેવો છે એની ફિયા આવી છે હવે ફિયા જતી રહેવાની છે આજે એવું લાગે છે કે કાલ સવાર જવાની છું અત્યારે આવે છે આદિત્ય લેવા અરે બાપરે શું છે વ્યાન શું છે કેવું રમે છે જુઓ હે હે પગની સાયકલ તો તારી ચાલુ થઈ જાય છે વ્યાન હે વ્યાન જોતો કેવું કરે એવી તો નહીં રહે બકા એ નહીં રહે એને સીધું જ ગમે છે સીધું બેસાડતો સીધું જ ગમે પણ આપણે સીધા બેઠા થાકી જઈએ કે નહીં એને બિચારીના જ હાથ બહુ. ટેબલ સાફ સફાઈ ચાલે છે
એ બેનને બિચારાને 5000નો ખર્ચો થઈ ગયો. પણ રુચિને કીધું નતું કે હોસ્પિટલ જવાનું બકા એના જોડેથી કોઈ ડૉક્ટરે 5000 લઈ લીધા. પણ એમને રિપોર્ટ બી જાતે જ કરાઈ ગયા અને બધું એવું કર્યું એટલે જો એમને ખબર હોત તો આપણે વધારે સસ્તું ટ્રાય કર્યું. મેં એને કીધું તું અહીંયા આવ્યું પણ બેન તમે કેમ જાતે જતા રહ્યા? રુચિ ભાભી એવું કહે છે કે એમને કીધું તું ક્યાં જવાનું એમ. મેં કીધું નહીં એ કરાઈને આયા પછી મને કીધું કે હું અચ્છા. અહીંયા કરાઈને આવી છું. આ પેલું ગોવર્ધન તમે ગોવર્ધનમાં ગોવર્ધન જાઓ છો ને, દાસમાં. મેં કહ્યું તું ને તને કે નહીં ખબર હતો એટલે પણ ગોર્ધન નહીં સિંહ વસ્ત્રાપુર જ છે, ત્યાં તમારે 500 રૂપિયા જ થાત. 500 રૂપિયામાં તમારું બધું પૈસા બચી જાય. એક્સરે ને રિપોર્ટ ને બધું થઈ ગયું એટલે હવે આજ પછી કઈ દવા આ તે હોય ને સહેજ પહેલા મને કહેવાનું પૂછવાનું. અમને લોકોને. હમ હું અડધી ડોક્ટર જ છું. અડધી ડોક્ટર જ છું. કઈ નહીં, અત્યારે તો બિચારા અમને 5000 જતા રહ્યા એટલે દુખી થઈ જશે. થાય જ ઓફકોર્સ આખી મતલબ આખો મહિનો એ રહ્યા મહેનત કરતા હોય હા. અને પછી જો આવું થાય પૈસામાં દવામાં જતા રહે એટલે આટલી ભાજી રાખી બસ બીજું આપી દઈએ. જો પાછું આજે ભાજી રાખવાની વાત આવી ગઈ. પણ કાલ સવારે અમારે થોડીક ખાવા માટે ચાલે. હજુ તો કાલે જ આયુષી બોલી હતી કે અમે બીજા દિવસે ભાજી ખાઈએ. ભાઈ 50થી ઉપર લોકોએ કમેન્ટમાં કીધું છે અમે બી એવું કે અમે બી એવું કરીએ છીએ. ઓલમોસ્ટ બધા જ લોકો આવું કરે છે. એટલે તું એવું શરમાતી હતી કે રુચિ આવું નહીં બતાવવાનું, એવું ના હોય. બધા ખાતા જ હોય. શું કેવું મમ્મી? ખાય જ ને આટલું સરસ બન્યું હોય હા આપણે તો આપણે ખાઈએ અને આપણે આ છે ને શું કહેવાય કરિશ્મા એને બી આપવાનું. હા જો મમ્મી ફટાફટ બધું હવે ચોફડ સાફડ કરી નાખશે. રાત્રે બહુ વરસાદ પડશે એવું લાગે છે. રાગીનું એનું છે ને રાબ બનાવી રહી છું હવે. વાહ ભાઈ વાહ. સ્લાઇટ જ ઘી નાખું છું. ઓકે આ તો કેટલું ખાય જરીક ખાય એટલે આપણે થોડુંક બનાવીએ એના જેવું. ઓકે ફટાફટ બનાવી દેશે. હા ફટાફટ બનાવી દઉં છું પછી એને મમ કરાવી દઈએ. ને બકા તું અડધો કલાકમાં ઊંચી નીચી થઈ જાય છે તો હવે અમારું શું થતું હશે વિચાર કર. એનું જમવાનું બને છે 10 મિનિટ લાગશે એટલે સાચવ 10 મિનિટ. તું ખાડી દે આયુષ. હા ચૂચુ બાપા આખો દિવસ હા બસ હા શાંતિ રાખ. અડધો કલાકથી હું જોઉં છું તું આમ આમ ગોળ ગોળ તારું થાકી ગયો એવું વર્તન કરે. તો માણસ થાકે નહીં યાર. અડધો કલાકમાં જ. અડધો કલાકથી નહીં સાંજે રમાડું છું. હા મારે થોડી કઈ પ્રેક્ટિસ છે. આ તો પ્રેક્ટિસ કરવાની હોય તો ફટાફટ કામ કર છે. વ્યારનું જમવાનું વધારે ટેસ્ટી લાગે છે આપણા કરતાં. હવે બિચારાને રેગ્યુલરલી આજ 3 દિવસથી આપીએ છીએ. ભાઈ બધાએ બહુ બધા લોકોએ કીધું કે શું યુઝ નહીં કરવાનું કીધું રુચિ આપણને. એલ્યુમિનિયમ યુઝ નહીં એલ્યુમિનિયમ અને ઘણા લોકોએ તો એવું બી કીધું કે પેલું નોન સ્ટિક બી ના એટલે કરશો. અમે આજે આ યુઝ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. હા આજ થોડુંક મોટું પડે છે મને એટલે હું કાલે જઈને નાનું લઈ આવીશ. સો થેન્ક યુ સો મચ ફોર સજેશન્સ. આવું બધું અમને કહેતા રહેજો. અમારું ફર્સ્ટ બેબી છે સો વી ડોન્ટ નો કે એટલું બધું શું ધ્યાન રાખવાનું હોય પણ અમે શીખીએ છીએ અને બધું નવું જે ભૂલ હોય અમે સુધારતા જઈએ છીએ. આયુષી એને લેવા ગઈ બિચારી છત્રી લઈને અને આદિત્યએ ચીટિંગ કરી દોડીને આવી ગયો. તને હેરાન કરવા બકા. જોરદાર વરસાદ આવ્યો. આવો જોરદાર વરસાદ આવી ગયો છે ભાઈ. શું લાવ્યો બકા? વાહ ભાઈ વાહ થેન્ક યુ સો મચ. મેં આદિત્ય જોડે સ્ક્રીન ગાર્ડ મંગાવ્યું હતું અને આદિત્ય આયુષ્યને લેવા આવ્યો છે. આવો આદિત્ય. ભાઈ 3 દિવસથી વધારે એવું ના ચાલે ભાઈ. કેમ આટલું ફટાફટ? 4-5 દિવસથી. ગયા ભાઈ કઈ સ્કૂલમાં ભણ્યા છે? મંગળ બહુ ગુરુ શુક્ર. કઈ સ્કૂલમાં ભણે છે? મજા આવે છે આને. ભાઈ અમારા ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય છે. સો ગાઈઝ આ બધા વ્યારના ચક્કર છે એટલે પ્લીઝ તમે બધા થોડુંક સમજજો કારણ કે બધી જગ્યાએ કંઈકનું કંઈક હોય છે અને એ બધું રીઝન છે વ્યાન. સો આમાં કશું બોલવા જેવું છે નહીં. ટાઈમ જ મળે. મમ્મીએ ટેબલ ચકાચક કરી દીધું છે. હજુ થોડું ઘણું બાકી છે પતાવી દેશે હમણાં. તમારા જેવો ચકોર બનાવજો. તમે હંમેશા એને આશીર્વાદ આપજો. કેવું કરે છે વ્યાન?
તમે જોયું કેમ એ ભગવાનની સામે આવે ને તો આ રીતે રિસ્પોન્ડ કરે છે એક અલગ જ બાળકની રીતે. ખાલી ખાલી બૂમો પાડે છે, બૂમો પાડે છે, આ બૂમો બાજુ પાડે આવશો ને એટલે હવે બધું એનું બંધ. હા હવે બોલવાનું બૂમો પાડવાનું બંધ. છે. વાની, વાની, એ બેન બધાને હાય કે હાય. ખવડાવવા માટે કેટલી મહેનત છે આ લોકો. જુઓ તમે બાપા. હા ઓકે ગાઈસ ચલો બધાને બાય કહી દો. ચલો બાય બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય બાય, ટેક કેર, સી યુ. આ વાંદરું તને છે ને વાંદરું તો વાંદરું જ જોઈ છે. હાલે વાંદરાને બગાડ લે બગાડ. ચાલો